ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે આજે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે ભોજન કર્યું હતું। આ કાર્યક્રમ અંગે વિગતો આપતા ભાજપના પ્રવક્તા અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ અને પ્રભારીઓ વચ્ચે સીધી ચર્ચા કરવાનો એક મજબૂત મંચ છે। તેમણે ઉમેર્યું કે જ્યારે નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેસીને ટિફિન જમે છે ત્યારે એક પારિવારિક વાતાવરણ સર્જાય છે જે પક્ષની વિચારધારાને વધુ પ્રબળ બનાવે છે। સંસ્થા મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો છે। ભાજપ હંમેશા ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત રહેવામાં માને છે। મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ દ્વારા પક્ષના સંકલનને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે, આપણને બધાને એમ લાગે કે આ પરિસ્થિતિમાં ક્યાં જઈશું, કેવી રીતે કરીશું આગળ, કારણ કે બીજા મોટા દેશોના સમાચાર પણ અત્યારે આપણને બધા જોવા મળે છે કે મોટા મોટા દેશ અત્યારે થાકી ગયા છે શરૂઆતથી જ। એવી પરિસ્થિતિમાં આજે આપણે અહીંયા આગળ બેઠેલા કોઈના મોઢા ઉપર સહેજ પણ તણાવ નથી। અને એ તણાવ કેમ નથી તો કે આ બધાને અહીંયા બેઠેલાને એમ છે, ભરોસો છે માન્ય વડાપ્રધાનશ્રી કે એ બેઠા છે ભારતને ક્યાંય કઈ તકલીફ નથી। અને એ જ તમે જુઓ કે અહીંયા આગળ અફવા ફેલાઈ, 2 દિવસ પેટ્રોલ માટે લાઈનો લોકોએ લગાડી, પણ એટલું બધું પેટ્રોલ આપ્યું કે હવે લોકોને એમ થઈ ગયું નાના વાત તો સરકારની સાચી છે, કઈ તકલીફ નથી, ખાલી લોકો અફવાથી આપણને દોડે। થલતેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યકર્તાઓના મનોબળમાં વધારો કર્યો છે। અનિલભાઈના જણાવ્યા અનુસાર સંસ્થાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જે રીતે કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે તે આવનારા સમયમાં પક્ષ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે। પ્રભારીઓ દ્વારા દરેક બૂથ સ્તરની વિગતો મેળવીને સંગઠનને ધારદાર બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।